ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા પ્રસંગે શનિવારે સાંજે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું યજમાન પરિવારના નિવાસસ્થાનેથી ભરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના ભગવાનના મામેરાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરમાં બગવાડા દરવાજાથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી જગદીશ મંદિર પરત પહોંચી હતી। ત્યારે મામેરાનું ટ્રસ્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણમાં અષાઢી બીજના રોજ શહેરના ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે। ત્યારે રથયાત્રાને એક દિવસ પૂર્વ પાટણ શહેરના બડવાડા ખાતેથી ભગવાન જગન્નાથના મામેરાના યજમાન અતુલકુમાર શિવશંકર નાયકના નિવાસસ્થાનેથી પૂજન અર્ચન અને આરતી બાદ ભગવાન જગન્નાથનું ભક્તિ સંગીતના સુરોને પુષ્પવર્ષા સાથે ભવ્ય મામેરું નીકળ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની મામેરાની શોભાયાત્રા બડવાડાથી બેન્ડના સુમધુર ગીતો સાથે નીકળેલી ચતુર્ભુજ બગીચો, જુનાગંજ, હિલાચાચર, ઘીમટા નાકા, બહુચર માતાનું મંદિર, રોકડિયા ગેટ થઈ જગદીશ મંદિર પરત આવી હતી। ત્યારે ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાનનું મામેરાનું ભવ્ય સામૂહિક કરાયું હતું। મામેરાના યજમાન અતુલકુમાર શિવશંકર નાયક પરિવાર દ્વારા ભગવાન જગન્નાથને મામેરામાં વિવિધ પ્રકારના વસ્ત્રો, શૃંગાર, સોના ચાંદીના સેટ, સ્પ્રે, આભૂષણો તેમજ ચાંદીની લગડી સાથે ₹1,82,111ની રોકડ ભેટ આપવામાં આવી હતી। અતુલકુમાર નાયક અને તેમનો પરિવાર ભગવાનનું મામેરું ભરી ધન્યતા અનુભવ્યું હતું।